જય જવાન જય કિસાન મિત્રો, આપણે આવી રહ્યા છીએ દીવના પટાકણની અંદર. તો મિત્રો ખાસ નોંધ લેજો, દીવમાં જાઓ તો પહેલું સ્થળ બસ સ્ટેન્ડની બાજુમાં ટેકનિકલ આધુનિક જહાજ છે ને જોવા જેવું છે ને એકવાર અવશ્ય કરજો ને નરી આંખે તમે નિહાળશો ને તો ખ્યાલ આવશે કે દરિયા માર્ગે ડૂબતા લોકો હોય કઈ રીતે બચાવી શકે છે. એ તમામ યોજનાની માહિતી આ જહાજની અંદરથી મળી રહેશે. આપ નિહાળી રહ્યા છો ભવ્ય. આ તમને નાનું એવું લાગે છે પણ 2 માળ પાણીની અંદર પણ છે, એટલે ટોટલી આના 4 માળ છે. એટલે ખાસ દીવમાં જાઓ તો બસ સ્ટેન્ડથી સિર્ફ સ્ટાર્ટ જ અહીંયાથી જ કરવાની, કે જેથી કરીને આપણે ખ્યાલ આવે, પછી આગળ વધવાનું છે. દીવના બસ સ્ટેન્ડથી રોડથી માત્ર 5 મિનિટનો રસ્તો છે. આ જહાજ આપ નિહાળી રહ્યા છો. આ જહાજ નિહાળવાની ફી છે 100 રૂપિયા. એ પણ ઓનલાઈન લેશે, કેશ લેશે નહીં. ખાસ દરેક મિત્રોએ નોંધ લેવી, દીવમાં જાઓ એટલે થોડું ઘણું ઓનલાઈન 1000-1500 રૂપિયા તમારે રાખવું. 50% લગભગ ઓનલાઈનથી બધી કાર્યક્રમ દીવમાં ચાલે છે મારા ખ્યાલ પ્રમાણે. તો આ જહાજ આપણે નિહાળ્યું છે, સરસ મજાનું વિશાળ દરિયા કિનારો. આ એ જહાજની બાજુમાં સરસ મજાની ચોપાટી છે. આ ભવન છે દીવનું, આંતરરાષ્ટ્રીય જે કહી શકાય આપણે દીવ દમણનું એ ભવન છે, આખું રાજ્ય ભવન. અહીંયા વીર શહીદો છે એના નામની ઉપર સરસ મજાનું ગાર્ડન બનાવવામાં આવ્યું છે એકદમ નજીકમાં. આ ગાર્ડનની અંદર તમામ સુવિધાઓ છે. દરિયા કિનારાની લહેરો એ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ મેન રસ્તો છે. અહીંયાથી દીવનું જે જોવાનું છે કિલ્લો એ પણ અહીંથી જઈ શકીએ. પણ પહેલી શરૂઆત આપણે આ જહાજથી કરવાની, કે જેથી કરીને એમાં ઘણો બધો સમય વીતી જતો હોય છે. ઓછા નામે કલાક તો લાગે જ આપણને, તોય પૂરું નિહાળી ન શકે એવડું મોટું જહાજ છે. આ સરસ મજાનો અહીંનો હાઈવે રોડ છે. આમાં રાજ્ય ભવન છે દીવ અને દમણનું. અહીંયા આગળ એની સામે એકદમ આરામદાયક અને જે લહેરો આવે છે દરિયા કિનારાની, એનું ભવ્ય ગાર્ડન જોવા મળે છે. અહીંયા આગળ તમામ સુવિધા, એકદમ કુદરતી વાતાવરણ, આનંદિત રીતે તમે જોઈ શકો, આનંદથી માણી શકો. અને આપણે જે જોઈ રહ્યા છીએ સરસ ગાર્ડન છે. અહીંયાથી ગાર્ડનથી થોડોક આરામ કરીને પછી દીવના કિલ્લે જઈએ તો સારું પડે ને આરામ થઈ જાય. તો આપણે નિહાળી રહ્યા છીએ સરસ મજાનું આ દીવનું, દીવ શહેરનું, દીવ નગરનું, કે એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એમાં આપણે આવી ગયા છીએ. તો આ એમ તેનું ગાર્ડન છે, એકદમ દરિયા કિનારે છે. આપ નિહાળી રહ્યા છો. અહીંયા જાઓ એટલે એકદમ દરિયા લહેર આવે છે, જાણ જ્યારે ફરે ત્યાં દરિયાના પાણી ઉડતા હોય છે ને નજીકથી બેસો એટલે એટલું આનંદમય વાતાવરણ હોય કે દરિયાની જે લહેર આવતી હોય છે ને એ એકદમ ઠંડક વાતાવરણ છે. આ ખુદ અનુભવ કરીએ તો આપણે ખ્યાલ આવે છે એકદમ. અહીંયાથી જહાજ પણ ગાર્ડનની બાજુમાં જ છે, આપ નિહાળી રહ્યા છો. આ જહાજ અહીંથી આપણને થોડું ઓળું લાગે છે, આપણે અંદર જઈએ ને તો ઘણું બધું જોવા અને જાણવા પણ મળી શકે છે. આજની આધુનિક દરિયા માર્ગે કઈ રીતે સફર થાય છે એની તમામ માહિતી અહીંયા આગળ વહી રહી છે. આપ નિહાળીએ છો સરસ મજાનું ગાર્ડન. આ મેઇન રોડ છે. મેઇન રોડની બાજુમાં જ આ આધુનિક ટેકનોલોજી જહાજ, ભવ્ય જહાજ જેને કહી શકાય, એ નિહાળી રહ્યા છો. તો આ અવશ્ય દીવ જાઓ તો એકવાર તમે જુઓ. અને જહાજ તો ખાસ જો શરૂઆત જહાજથી કરજો, કારણ કે આ બસ સ્ટેન્ડથી પહેલું સ્ટોપ એ જહાજનું આવે છે. સરસ મજાનું આપણે નિહાળી રહ્યા છો. આ હાઈવે છે જેમનું, ત્યાંથી આપણે કિલ્લા તરફ, દીવનો જે કિલ્લા છે એની તરફ જવાનો રસ્તો છે. સીધો ગામમાં ન જવું પડે, સીધો પસારને રસ્તો છે અહીંયા આગળ. તે જહાજથી તમે શરૂઆત કરજો. અહીંયા નિહાળી રહ્યા છો આપણે સરસ મજાનું દરિયા કિનારો, એમનું ગાર્ડન, આ સુવિધા તમે જોઈ રહ્યા છો. સરસ મજાનું વાતાવરણ, એ આવજો, અનેરો આનંદ આવશે. અને આ તો એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે દરિયા કિનારે. તો દીવની મુલાકાત કરજો. તો અવશ્ય જહાજની પણ તમે મિત્રો પહેલીવાર મુલાકાત તો કરજો 100%. તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર દરિયાઈ માર્ગે કેટલી બધી સુવિધા આપવામાં આવે છે, જહાજમાં કેટલી સુવિધા છે, અને કઈ રીતે ડૂબતા માણસને જહાજ બચાવી શકે છે એની સંપૂર્ણ માહિતી જહાજની અંદર છે. તો જય જવાન જય કિસાન.